ગુપ્ત રોગો વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે સૌએ બાબતે સભાન થવાની જરૂરિયાત છે કે આપણા રૂટીન લાઈફમાં એટલે કે જીવનશૈલીમાં કઈ કઈ વસ્તુઓને એડ કરવી છે ને કઈ કઈ વસ્તુઓ એટલે ખરાબ આદતોને રિમૂવ કરવી છે, ઓવરકમ કરવી છે. વહેલા ઉઠતાની સાથે જ આજના યુવાનો બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હોઈએ છે. બપોરનો લંચ શું લેતા હોય છે તેમને જ ખ્યાલ નથી થતો કારણ કે નાસ્તા પર ચાલતું હોય છે. સાંજનો ડિનર અને રાત્રે ઊંઘતી વખતે આ તમામ બાબતે એટલે કે આ ડાયટ પર મહત્ત્વની બાબતો છે. ગુપ્ત રોગો થવા પાછળના કારણ આજની લાઈફસ્ટાઈલ છે. સેડેટરી લાઈફ, સ્મોકિંગ, આ બધી વસ્તુઓ ધ્યાને આવતી હોય છે. પરંતુ હજી પણ ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે બાબતે ચર્ચા કરતાં આજના યુવા વર્ગ સંકોચા છે કે પછી પોતાનાથી વધારે ઉંમરના વ્યક્તિઓને એટલે કે મેચ્યોર વ્યક્તિઓ સાથે આ બાબતે ચર્ચા નથી થતી. અમે જનતા ક્લિનિક્સ ખાતે આવી પહોંચ્યા છે ને ઋતુ મેમ અમારી સાથે જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરવી છે. મેમ, શું માનવું છે ડાયટ વિશે કે આજના યંગ જનરેશન જે આઉટર ફૂડ એટલે કે જંક ફૂડ વધારે લઈ રહ્યા છે, કે કયા પ્રકારના ફૂડ્સ આની અંદર એડ કરવાથી, પોતાના એક રૂટીન લાઈફમાં એડ કરવાથી આ બધી વસ્તુ ઓવરકમ કરી શકાય કે આ બધા રોગોથી દૂર રહી શકે? હેલ્ધી લાઈફસ્ટાઈલ મતલબ ઘરનું સાદું ભોજન લ્યો, ફ્રૂટ્સ લ્યો, જ્યુસ લ્યો, ઘરનું હેલ્ધી બનાવેલું જમવાનું લો, તો આ બધું અવોઇડ કરી શકો. જંક ફૂડ ને એવું બધું ઓછું રાખો જમવાનું, બરાબર. સ્પાઇસી ફૂડ ઓછું લો, ઘરનું આ બધું ખાઈ શકો. મેમ, આજના યંગ જનરેશનને સ્મોકિંગ અને ડ્રિંકિંગની હેબિટ્સ હોય છે અને એ લોકો પાર્ટી કરતા હોય અને તે વેળાએ જ્યારે સ્મોકિંગ થઈ જાય કે વધારે બધું ડ્રિંક થઈ જાય તો આ બધી વસ્તુઓ આને એફેક્ટ કરે ખરી? જરૂર. જો સ્મોકિંગની હેબિટ છે, આલ્કોહોલ લેતા હોય છે, કોઈ બી જાતનો નશો કરતા હોય, આ બધી અફેક્ટ બહુ કમ્પ્લીટલી અસર કરે આના માટે. મેઇન કોઝ એનો આ બી છે કે આના લીધે બી થઈ શકે આ વસ્તુ. If I want to talk about the sedentary lifestyle, what would you like to suggest to the young generation? મતલબ કોઈ એક્સરસાઇઝ ન હોય, લેક ઓફ એક્સરસાઇઝ, બિલકુલ આ ફૂલ ટાઈમ બેસી રહેવાનું કામ હોય અથવા બેસી જ રહેતા હોય, કોઈ જાતનું ચાલવાનું, વોકિંગ ન હોય, એક્સરસાઇઝ ન હોય, તો આ વસ્તુ સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાં આવી શકે. નાના લીધે બી આ બીમારીઓ થઈ શકતી હોય છે. રૂટીન લાઈફમાં કોઈ પ્રોપર ફૂડ પર ફોકસ કરવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ આ રોગથી પીડાઈ રહ્યો છે અને પ્રોપર ફૂડ કે આ ફૂડ એના રૂટીન લાઈફમાં એડ કરવું જોઈએ જેનાથી આ વસ્તુ ઓવરકમ કે આપણે ડિસ્ક્લોઝ કરી શકીએ, એવા કયા ફૂડ છે કે જે રૂટીન લાઈફમાં જમવા જોઈએ? પ્રોટીન રીચ ફૂડ ખાઈ શકો તમે. વધારે પડતું છે તો તમે કઠોળ ખાઈ શકો, કાચું પનીર ખાઈ શકો, ફ્રૂટ્સ ખાઈ શકો, વધારે જ્યુસ હોય, નારિયેળ પાણી છે, આ બધું એડ કરવું જોઈએ રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં. ટાઈમિંગ વધારવા માટે લોકો વધારે પડતી આઉટસાઇડ એટલે બીજી બધી દવાઓ લે છે ડૉક્ટરની સલાહ સૂચન વગર કે આ મારા ફ્રેન્ડ્સે આ લીધી તો મારે આ લેવી જોઈએ, એ રિલેટેડ શું કહેવા માંગો છો? એવી રીતે કોઈનું જોઈને, કોઈની કન્સલ્ટેશન વગર આવી રીતે દવાઓ લ્યો ને તો વધારે બગડી શકે છે, વધારે બીમારી વધી શકે છે. તો એના કરતાં એ અવોઇડ કરવું જોઈએ. કોઈના દેખાદેખીમાં આવીને કોઈને ઓનલાઈન કન્સલ્ટેશન ઓનલાઈનમાં બતાવીને એવી રીતે ન લેવી જોઈએ, ઓછી લેવી જોઈએ. જી મેમ, એક બીજો ક્વેશ્ચન છે કે ઇરેક્શન ન આવવાનું કારણ શું હોય છે, જે કહી શકાય કે તાકાત કે એ ટાઈમેની તંદુરસ્તી? હવે નબળાઈ આવી જતી હોય લિંગમાં, ઘણાને છે ને પાણી આવતું હોય છે, જેને વીર્યનું સ્ટોરેજ ન બનતું હોય તો એ બી હોઈ શકે. નસો બ્લોક થઈ જતી હોય છે અને વેઇન્સ હોય એ વાળી, એના લીધે પ્રોપર તણાવ ન આવતો, ઇરેક્શન ન આવતું, ઢીલાપણું આવી જતી હોય છે. તો આ બધા આના લીધે અલગ અલગ કોઝિસ હોઈ શકે, એ થઈ શકે એની ટ્રીટમેન્ટ. વિચ કાઇન્ડ ઓફ કોઝિસ? જે આગળના જે કે પાણી આવતું હોય, જે ચીપચીપું પાણી આવતું હોય, પેશાબમાં સાથે ધાત આવતી હોય છે, પછી કાંઈ એવી રીતે ફૂડ હેબિટ એવી હોય, આલ્કોહોલ ને એવું બધું લેતા હોય, નશો કરતા હોય, આ બધા રીઝન્સ હોઈ શકે એના માટેના. આજના યંગ જનરેશનને મસ્ટરબેશનની હેબિટ વધારે હોય છે અને જેના લીધે ફિઝિકલ ડિસેબિલિટી કે ફિઝિકલ રોગોથી પીડાતા હોય છે. કાઇન્ડ ઓફ સજેશન્સ વોટ? મસ્ટરબેશન કરવાથી જ આ વધારે કોઝિસ કે બાળપણમાં અથવા તો એડલ્ટહુડ પોતાનું જ્યારે આવતું હોય ત્યારે આ બધા વધારે પડતી મસ્ટરબેશન કર્યું હોય તો એનું આ એક રીઝન બી છે કે તમે આના લીધે આ ઇરેક્શનમાં લાંબા ટાઈમે પ્રોબ્લેમ આવે, ટાઈમિંગમાં ઇશ્યુ આવે, બીજી ગુપ્ત રોગની બીમારીઓ થતી હોય છે આમાં. થેન્ક યુ સો મચ. ઋતુ મેમ સાથે ગુપ્ત રોગો રિલેટેડ ચર્ચા કરવામાં આવી છે. રૂટીન લાઈફમાં જમવા પર એટલે કે ડાયટ પર ફોકસ ધ્યાન રાખવાની વાત કરી છે. સાથે જ ઘણી બધી એવી ખોટી આદતો, ડ્રિંક્સ એટલે કે આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ, આ બધી વસ્તુઓ તમારા આ ગુપ્ત રોગોને ક્રિએટ કરવામાં આ ખૂબ મોટો ફાળો છે, એટલે કે ખૂબ અસરકારક વસ્તુઓ છે. હાલ અત્યારે વ્યવહારિક જીવનમાં ઝઘડા કલેશ રહેતા હોય છે, માણસનો સ્વભાવ ચીડચીડિયો થઈ જતો હોય છે કે પછી સેક્સ લાઈફ, એના વિશે વાતચીત કરવી છે. તો તમામ બાબતે અહીંયા નિરાકરણ પણ આપવામાં આવ્યું છે કે જનતા ક્લિનિક્સ ખાતે તમે આવો. 200 રૂપિયાની આ કન્સલ્ટન્સીમાં તમને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટની સાથે સાથે તે ટાઈમ પિરિયડ એટલે કે કોર્સ પ્રમાણે
જો દર્દી આ પ્રકારના કોર્સનું સેવન કરે, એટલે કે દવા લે ટાઈમ ટુ ટાઈમ, તો આ બધા જે રોગોથી આજનું યંગ જનરેશન પીડાઈ રહ્યું છે તેનાથી દૂર રહી શકે છે. આ ચર્ચા કરી અને આપ પણ જો આવા રોગોથી પીડાતા હોય તો એકવાર જરૂરથી જનતા ક્લિનિકનો એકવાર મુલાકાત કરો અને ડૉક્ટર સાથે ચર્ચા કરી, કન્સલ્ટ કરી અને ત્યારબાદ આ રોગોને તમે ઓવરકમ કરી શકો છો.